અમારા ગામમાં ભજન થતા જોરદાર. અને એક ભજનિક અમારા ગામમાં, અને તે દિવસે આવા માઇક ખરાબ નહીં ભાઈ, અને તબલા અને બેન્જો આવું બધું કાંઈ નહોતું. ઓલું દોકડ હતું અને ભેંના માથા જેવું જીવારું હતું મોટું બધું. અને ગામમાં અમારે ભજન થાય અને જોરદાર ભજન ઉપાડે. અને એક જ વડીલ ભજન, મારા બાપુજી એમ કહેતા કે એ ભજન નહોતા શીખ્યા, એ પહેલાંની આ વાત છે. હવે ઘટના એવી થાય કે એ ભજન કરે શરૂ, હવે એને મોઢામાં ફર્નિચર નહીં, એવા એક વડીલ અમારા ગામમાં ભજન ગાતા. અને લાખા લોહીની વાણી, જેટલી ગંગા સતીની વાણી છે એવી જ લાખા લોહીની વાણી છે. એ લાખા લોહીની વાણી પછી હું સમજો, પણ હું નાનો હતો આવડો કામ આવી રીતે બેઠો તો અહીંયા ઓલું બંદૂકના નાળચા જેવું આમ આટલે આગે રાખવાનું હોય, અને બાપાનો હાથ એવો નરવો, અને બાપા કોઈ જણા લાખાનું ભજન ઉપાડે. હવે લાખાનું ઓરિજિનલ ભજન તમે એક કડી મને યાદ છે, હે જી રે લાખા ધ્યાન રે ધ્યાનમાં હે બેસીને તમે અલખ ધણીને હે આરાધો, તમે મન રે પવનથી એને બાંધો. આ તો સમજણ આવી તો આખું સાંભળ્યું બાપુજી પાસે, પણ એવડો કહતો હું. અને તેથી મેં અમારા ગામમાં ભજન સાંભળ્યું, ઉપાડ એવો અમારા એ ભજની કરે શરૂ, આ હે જી રે લાખા, અને પછી એને બ્રેક ચોટી જાય, જી લાખા ઓહો લાખા હે લાખા 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 દરવાજામાં આંગળી આવી ગઈ હોય ને, લાખા 400 વાર લાખા આવે, 400 જણા હામાં બેઠા હોય, બાપા આંખ ખોલે ને તો 2 જણા વૈધા હોય જેનું મૂંગણ હલવાનું હોય. અને ભાઈ ગામમાં બધા બીજેથી પટ્ટી ઉતારે, હા આવા ભજન અવસર આના કરતા ગુજરી જવું જોઈએ તમારે જવાય. અને આને લાગી ગયું ભાઈ, તમને યાદ છે? હાલો, કેદારની ફરમાઈશ છે એ તો પૂરી કરવી પડે. કહું હા એ પછી કહું. તો એને બરાબર બાપજીને ખોટું લાગી ગયું, આને હાથમાં તંબુરો લઈ અને મરી જવું છે. એ સીધા ભાદર ડેમ અમારે નજીક થાય રાજુભાઈ, તો એ ભાદર ડેમે જઈ અને એને પોલીસ બંદોબસ્ત ત્યારે હજી નવો થયો હતો, આ વર્ષો પહેલાની વાત. તો એક જણો પોલીસ કોન્સ્ટેબલ ત્યાં ઉભો હતો, કઈ શું કરવું? મરી જવું ભાઈ જી, હું શું કરો ભજનિક? અરે ભજનિક છો? તો કે ભજનિક થઈને મરી હું કામ જવું? તો કે કોઈ ભજન સાંભળતું નથી. પોલીસ વાળો કોઈ ભજન પ્રેમી, અરે હાલો હું નવરો છું ભાઈ, મારે કાંઈ કામ નથી, હાલો તંબુરો કાઢો. અને બાપજીએ તંબુરો કાઢ્યો, હે લાખો. ત્યાં દોકડ વાળો ક્યાં હોય? પુલ માંથી, ભાદર ને પુલ માંથી ક્યાં તું હતો? આને કોઈ વગાડી લેવું, તને એમ છે કે પેમેન્ટ કઈ ન આપે, ચિંતા કરીમાં પેમેન્ટમાં 1100 નો વધારો છે, તાલી પાડો તો. અને બાપજી હાથમાં તંબોરો લઈને અમારા ભજની ગામડાના હે લાખા ઓહો લાખા લાખા લાખા. અડધી કલાક પછી બાબાએ આંખ ઉગાડીને તે પોલીસ વાળો પાણીમાં તરતો. રાજુભાઈ પોલીસ વાળા નક્કી થઈ ગયું કે આવા ભજન સાંભળવા આના કરતા ગુજરી જવું જોઈએ. અને હે ઓપેરામાં ગાતો ને એવી ફિલિંગ આવે મને. હવે કેદાને જે યાદ, આમ તો કીર્તિભાઈ ને હું ને કેદાન અમે એક ડાયરામાં ભેગા હતા, ત્યારે આ ભજન છે ને ભલામણ છે, ભજન ઠપકો છે. એની એક વાત કહીને પછી મારે આગળનો પછી ગાવું નથી કાંઈ, મારે મુદ્દો કહી દઉં તમને. આ અમારા ગામડામાં આવી જ રીતે ભજન, પહેલાં તો દાડાના ભજન થતા ને ભાઈ, પૈસા ક્યાં હતા યાર, લોકો પાસે નહોતા. અને કલાકારો પાસે મારા બાપુજી એમ કહેતા કે અમને ગાંઠિયા ખવડાવ્યા છેલ્લે, ગાંઠિયા છે ભાઈ, પેમેન્ટ હતું જ નહીં, ભજનની મજા હતી ખાલી. એવા ભજન મારા બાપુજી. અને એક પેઢી છેલ્લી હજી છે ગુજરાતમાં, સૌરાષ્ટ્ર. તો હવે ગામડામાં ભજન અને દાડાના ભજન હતા. અને સૌરાષ્ટ્રમાં તો 12 દી દાડાના ભજન થાય, તમને ખબર છે? 40 ગાડલા હોય અને 80 મહેમાન હોય, એટલે આખી રાત ભજન હલાવવાના હોય. આ એમાં અમે બધા બહાર પીડ્યા, કારણ કે અમને પહેલો મોકો જ દાડામાં મળ્યો હોય. હા,
રાજને જયદેવની તો આ નવી પેઢી છે ને એને સીધા સ્ટેજ મળ્યા છે, બહુ મોટી વાત કહેવાય ને ભાઈ. નવા પેઢી અમારી શરૂઆત બધી મને ભીખારામ બાપુ એક એવું થઈ ગયા બિલિયાળાવાળા, એ મને ભેગા લઈ જતા ચૈતન્ય મહારાજ. ત્યારે મારા રાત્રે 10 વાગે ભજન શરૂ થાય, 8 રાઉન્ડ આવતા બોલવાના, 8 રાઉન્ડ અડધી કલાકના. હવે એમાં જોક્સ તો બોલાય નહીં, કોઈને બાપુજી વૈયા ગયા હોય, બહુ સારું મારા બાપા વૈયા ગયા આમ જો, કોઈના બા વૈયા ગયા હોય, બધા એકદમ હોગિયા મોઢે બેઠા હોય અને મારે રામાયણ મહાભારતના પ્રસંગો કહેવાના. એમાં તૈયારી થોડીક થઈ. કહેવાનો અર્થ સૌરાષ્ટ્રમાં મૃત્યુ પાછળ ભજન કરવાનો રિવાજ છે. એટલે મારું એવું માનવું છે કે સૌરાષ્ટ્રની ધરતીની તાકાત તો છે જ, પણ ભજનનું એક રેડી સ્ટેજ છે કે ગમે એવો નાનો ભજની કંઈ બહાર પડે ને તો ભલામણ અહીંયા ભજનમાં એને બોલવા મળે. દાડાના ભજન એટલે સૌરાષ્ટ્રની જે પરંપરા છે, એટલે મેક્સિમમ સ્ટેજ મળે, પડકારો મળે, પ્રેમ મળે. નવો ભજની કોઈ આવે એને ગાવાનું ચાન્સ મળે. હવે અમારે આવે કેટરિંગ સર્વિસ ને આવું તો કાંઈ હતું નહીં ત્યારે, 20-25 વર્ષ પહેલાંની વાત છે. અને વાતનો પ્લોટ મગજમાં રાખજો એટલે તો જ આ વાત ઉપડશે, નકર આ વાત ગળે નહીં ઉતરે. બરાબર દાડાના ભજન હોય, જમીનમાં ચૂલા ગાળ્યા હોય, 2 ચૂલા ગાળીને બરાબર સાંજે 4-5 વાગે ઠાર્યા હોય, એમાં પાણા નાખ્યા હોય, પછી થોડીક ધૂળ નાખી હોય, પછી માથે પાણી છાંટ્યું હોય, પછી એની માથે ગાડલા પાથરા હોય. એમ આવી રીતે ઊંચા સ્ટેજ ન હોય ભાઈ, બધા ભારતીય બેઠકમાં જ બેઠા હોય, ગાડલા ઉપર જ સામે ભજનિક શરૂ કરે. અને અમારા ગામમાં એક ભજનિક બરાબર ભજન શરૂ કરતા, જોરદાર ભજનિક, એને મોઢામાં ફર્નિચર નહીં, ફર્નિચરમાં સમજો ને ડાયરો, એ ભજન શરૂ કરે, એમાં એક જ શબ્દ જયદેવ સમજાય, બીજો એકેય શબ્દ તમને કોઈને સમજાય તો 1100નું ઇનામ રાજુભાઈ બારડ તરફ. હું થોડો ખર્ચો કરું, કાંઈ ના પડે મારે બાએ મને. હાલો તો ઉપાડ એવો સરસ કરે, આ ઉપાડ એવો, બીજું અક્ષર એકે સમજાય નહીં. વાગિંગ અને અમારા દોકડીઓ, આવા 2 દોકડીયાનો તો એક જ દોકડીયો હતો. અને એ બજેટ ટૂંકું હતું ને ભાઈ, 2000 તો જન્મ જ નહોતો થયો ત્યારે. એટલે પકુંબા કચિક ભૂંબા કચિક પકુંબા કચિક ભૂમ, આ એક જ તાલ હતો. જેટલા ભજની કઈ ગાવું હોય એટલા એ આ એક જ તાલમાં વગાડ. પકુંબા કચિક ભૂંબા કચિક પકુંબા કચિક ભૂમ, આ એક જ ધીમું વગાડ. એટલું બધું ન હોય દાડામાં જોર. 2 પટી કાઢ ને તો ઓરિજિનલ વાગે. પકુંબા કચિક ભૂંબા કચિક પકુંબા કચિક, આ એક જ, બસ ઉભો રહે, શાંતિ રાખ. આ એક જ તાલમાં, કારણ કે દોકડીઓ એક જ, અને દોકડીઓ કહેતા, દોકડી અને એક જ તાલ આવડતો હોય. આમાં જેટલા જેસલ જાડેજાનું ગાવું હોય, ગંગાસુતીનું ગાવું હોય, લાખાલાનું, જે કાંઈ તમારે બજેટ એકનું જ છે પેલા. હવે કેવી કઠણાઈ થાય. અને અમારા ગામના બાપા એ ભજન શરૂ કરતા, વાગિંગ વાગિંગ ઓ Angin, 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 oh, 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 angin, angin, wagin, angin, oh, એમ નો હાલે. આની 2 કડી પૂરી થઈ જશે, તમારે પડકારો દેવો પડશે તો આગળ હાલશે, નહીં તો ત્રીજી કડી નામાચરણે નહીં આવે આમાં. લીમડીનો પડકારો તો પાણા જેવો છે. જ્યાં સુધી તમે લોકો હા 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 3 પડકારો નહીં દો ત્યાં સુધી આ એકનું એક ભોજન 3 વાગે લગી હાલવાનું. હવે વાત હવે શરૂ થાય છે. રામેશ્વર બાપુ અડધે 3 કડી ભજન પોગી ને, ભજનની પોગી ને ત્યાં ઓલી ચૂલ કોકે ઝડપથી ઠારી હોય, એટલે ચૂલ ધીમે ધીમે એનું ધર્મ બતાડે. અને ચાલુ ભજનમાં ચૂલ ગરમ થાય અને ભાભા ગોટે ચડે. આહા હા, હવે તાલી પાડો લ્યો તારે.